અમદાવાદના વટવા જીઆઈડીસીમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ। ફાયર ટીમે 6 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી છે। આગની ઘટના બાદ કંપનીનો માલિક ફરાર થઈ ગયો છે અને કલાકો વીત્યા બાદ કંપનીના માલિકનો નથી કોઈ પતો। ફેક્ટરીમાં હતો 10 ટન જેટલો કેમિકલ સોલ્વન્ટનો જથ્થો। ગોડાઉનમાં કેમિકલ જે રાખવામાં આવ્યું તે અંગે તપાસ કરવામાં આવશે। ફેક્ટરીમાં ફાયરના સાધનો પણ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે। ઓઇલ ભરેલા બેરલ અને એલપીજીમાં બ્લાસ્ટ થયા। વટવા જીઆઈડીસી વિસ્તારમાં જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગને કારણે અફરાતફરી મચી। જયશ્રી ઇન્ડસ્ટ્રીઝમાં સોલ્વન્ટ અને ઇથાઇલ કેમિકલ હોવાના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ફેક્ટરીની આજુબાજુમાં આવેલી 3 થી 4 ફેક્ટરી તેમજ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા। આગને પગલે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો। ફાયર બ્રિગેડની 23 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આશરે 6 કલાકની બ્લીચ બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। તો ફેક્ટરીમાં કેમિકલ હોવાને કારણે આગ વધુ ફેલાઈ। પરિણામે ફાયર બ્રિગેડને આગ પર કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી। બીજી તરફ ફેક્ટરીમાં આગને કારણે વારંવાર બ્લાસ્ટ પણ થતા રહ્યા, જેના કારણે ભયનો માહોલ સર્જાયો છે। દુર્ઘટનામાં 2 લોકોને ઈજા થતા એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને આગની ઘટના બાદ કંપની માલિક ફરાર છે। કલાકો થઈ ગયા, કંપની માલિકનો કોઈ પતો નથી। સંવાદદાતા સચિન પાટીલ ફોન પર। સચિન, પૂરી જાણકારી। જો જે ઘટના બની છે, ઘટનામાં ઘણા બધા સવાલો ઉભા થાય છે। જે સોલ્વન્ટ છે 10 ટનનું સોલ્વન્ટ ત્યાં હતું, જે અંડરગ્રાઉન્ડ ટેન્કમાં હતું। આ સાથે જ બીજા કેટલાક જે કેમિકલ્સ હતા એ કેમિકલ્સ પણ ત્યાં જે છે જથ્થો એનો હતો। હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે શું આ જે સોલ્વન્ટ છે કે અન્ય જે કેમિકલ છે એ કેમિકલ રાખવા માટેની જે કમ્પ્લીટ પરવાનગી છે એ પરવાનગી એમની પાસે કાયદેસરની હતી કે નહીં। ઘટના બની, ઘટનાના આટલા બધા કલાકો થયા, કંપનીના માલિક ત્યાં ઘટના સ્થળ પર દેખાયા નહીં। જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ પણ રહ્યા છો કે સમયાંતરે જે બ્લાસ્ટ થઈ રહ્યા હતા એ બ્લાસ્ટ એટલા ભયાનક હતા કે જો એની ચપેટમાં કોઈ આવે તો ત્યાં પળભરમાં ભૂંજાઈ જાય। આ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ માટે ખરેખર જે DISH આપણે જે કહીએ છીએ કે ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને સાથે સાથે જીપીસીબી કે પછી અન્ય જે પણ પરવાનગી આના માટેની જરૂરી હોય એ પરવાનગી લઈને આ સોલ્વન્ટ અહીંયા રાખવામાં આવ્યું હતું કે પછી અન્ય જે કેમિકલ છે અહીંયા રાખવામાં આવ્યું હતું। અહીંયા ફાયર સેફટીની પૂરતી સુવિધા હતી કે નહીં, કારણ કે આ જે ફેક્ટરીમાં આગ લાગી છે એ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ આજુબાજુના જે પ્રેમાઇસીસ છે, પ્રેમાઇસીસમાં ફેક્ટરી હતી કે દુકાનો હતી એ બધી જ જે છે એમને નુકસાન થયું છે। અને જે 2 લોકો આ ઘટના છે, ઘટનામાં જે કર્મચારીઓ હતા લગભગ 3 જેટલા કર્મચારીઓ હતા અને એમાં 2 જેટલા કર્મચારીઓ દાઝ્યા છે, એમને એલજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। એક જે કર્મચારી છે 70% દાઝ્યા છે અને બીજા જે કર્મચારી છે એ 20% જેટલા દાઝ્યા છે। સારવાર એમને અપાઈ રહી છે, પરંતુ આખી જે ઘટના છે ઘટનામાં સવાલો ઘણા છે જગદીશ, અને આ સવાલોના જવાબ મળવા પણ એટલા જ જરૂરી છે, કારણ કે આ પ્રકારની આગની ઘટના હોય કે પછી અન્ય કોઈ પણ દુર્ઘટના, તો એમાં જ્યારે આગ નીકળી જાય છે ત્યાર પછી લકીર પીટવાનો કોઈ અર્થ રહેતો નથી। આખી જે ઘટના છે ઘટનામાં તલસ્પર્શી તપાસ થવી જોઈએ, એક્ઝેમ્પલરી ઘટના હોવી જોઈએ, કારણ કે આજે જે આગની ઘટનાઓ બની છે એ ફક્ત એક ઘટના નથી, ઉપરાછાપરી ઘટનાઓ બની છે। અને એવામાં ફાયર બ્રિગેડના જે જવાનો છે લગભગ 100 જેટલા જવાનો આગ ઓલવવામાં લાગ્યા હતા। સાથે જ સાથે 20 થી 22 જેટલી ગાડીઓ છે એ એક પછી એક પાણીનો મારો જે છે ચલાવી રહી હતી। જીઆઈડીસીમાંથી પણ પાણીની જે ખપત છે ખપત આ લોકો પૂર્ણ કરી રહ્યા હતા અને કલાકો સુધી 2:30 વાગ્યાનો ફાયરનો કોલ હતો અને ત્યારબાદ કલાકો સુધી આગ ઓલવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ફાયરના જે અધિકારીઓ છે એ પણ ઘટના સ્થળે હાજર હતા અને સાથે જ સાથે ચીફ ફાયર ઓફિસરનું નિવેદન એ પણ સામે આવ્યું છે કે આખી જે ઘટના છે એ ઘટનામાં હવે જીઆઈડીસી નો જે એસોસિએશન છે વટવા જીઆઈડીસી નો એમની સાથે એક બેઠક કરવામાં આવશે અને સાથે સાથે જે પરવાનગી એમની પાસે પ્રોપર છે કે નહીં અને જો નથી તો એની સામે જે કાર્યવાહી કરવાની છે કાર્યવાહીને લઈને પણ પગલા સામે છે ભરવામાં આવશે। બીજી બાબત અહીંયા પોલીસ વિભાગ તરફથી પણ જે એડી છે એ એડી દાખલ કરીને આખી જે ઘટના છે ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે। ઓકે સચિન, આભાર આ તમામ જાણકારી વિસ્તારથી આપવા માટે। તો જયશ્રી ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ હાલ તો કાબૂમાં આવી છે, આ મોટા સમાચાર કહી શકાય, અને 6 કલાકની જહેમત ઉઠાવવામાં આવી, પણ હજી એ માલિક છે તે ફરાર છે અને તેને સુધી પહોંચવા માટેના ચક્રો ગતિમાન।